જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે અમે અમારા ફ્રેન્ડના ઘરે આવ્યા છીએ બીજા સિટીમાં, અને આજ તો છે ને નાયા ધોયા વગેરેનો વ્લોગ ચાલુ કરી દીધો છે. હું નાયા આવ્યો છું, હું રેડી થઈ ગયો છું. જો નાની છે ને પથારી હકેલે છે, અને અમારા ભાઈબંધને છે ને જો એટલું કામ હોય ને એટલે તમે જોવો આ જો ઘટે કાંઈ જાગીને સીધું આમ જોવાય બેસી જ જવાનું. એટલે તમને શું લાગે પૈસા આમ ન મળે? એમ ભાઈ યુરો કમાવા એમનો હેલા નથી. જો અહીંયા પથારીમાં જાગીને બધા આમ જો અહીંયા ઇન્ડિયા એમ જ લાગે મામા ભૂઈના ભેગા ચાવે ને એમ જો એક જ પથારીઓ. તો નાની હું મજા આવે, ઊંઘ આવી ગઈ. અને છે ને બહુ મસ્ત વ્યૂ છે, તમને બતાવી દઈ. અત્યારે એમ જ લાગે આપણે તાપીના ઓલા પણ છે કિનારે. વાહ, ગુડ મોર્નિંગ. જે લોકો અમારા ચેનલમાં નવા હોય એ બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ તરીકો છે ને 5 વાગ્યાનો છે. હવે તમે વિચારો, હું અત્યારે જો તમને બતાવી દઉં ઘડિયાળમાં 8:45 થયા છે ને ફૂલ તડકો. મારો રૂમ છે ને તપી જવાની છે. મારે આવું કામ ગોત લેવાનું છે. સીધું પથારામાં જાગી બેસી જવાનું. પણ આમ જો જોઈને દાંત આવ્યો. હા, તો કામ સારું કરી દેવાનું. બાથરૂમ ખાલી ન હોય ને એટલે સીધું બેસી જવાનું. તો શું કેવું શિરીષભાઈ તમારું આ બાબતે? હે, એમની મજા આવે છે? અમારા લાયક કઈ કામકાજ હોય તો કહેજો. નાની જો બધા કબાટ ભરવા માંડી છે. પાછી નાની બનાવે છે ભાખરી, અને એ પણ જો ફ્લેમવાળા ચૂલા આવે આવા જર્મનીમાં, અને બાકી આવે અહીંયા ઇલેક્ટ્રિક ચૂલા આ રીતે. એમાં ચા બનાવવાની તમારે, અને બાકી જેને એ ન ફાવતા હોય ઇલેક્ટ્રિક ગેસ ઉપર જમવાનું રસોઈ ઈવડી, તો આપણે અહીંયા જો મળે છે આ રીતના. અને આ છે ને 12 યુરોનો ગેસ આવે, ચૂલો આવે, અને 1 યુરોનો બોટલ આવે 95 સેન્ટનો, એટલે 100 રૂપિયાનો આ ગેસનો બોટલ આવે. અને આજે મસ્ત જો ભાખરી બનાવી છે કાળા તેલ નાખીને. કાળા તેલ અને સીડ્સ વાળી ભાખરી છે. અમે આ સોલા યુઝ કરતા હતા ઓલામાં ભજીયામાં, ફૂડ ફેસ્ટિવલમાં. 2 થી 2.5 કલાક તો કન્ટિન્યુ હાલે એક બોટલ. આ ટાઈપનો કંઈક બોટલ આવે છે, અને બધે પ્રાઇસ અલગ અલગ હોય. જ્યાં સસ્તો મળે ત્યાંથી લઈ લો. બસ વધીને 10 થી 15 યુરોની વચ્ચે તમને મળી જ જાય. બાકી નાની બસ બાકી જો બને છે ગરમા ગરમ ભાખરી. આવી જાવ બધા જર્મનીમાં ભાખરી ખાવા. તો મને એક આ ભાખરી ઓલી કરી દો ને. હાલ, ઠીક, ઓલી જ ખાવ છો ને તમે? ભાખરી બની ગઈ છે ને હવે બનાવવાનું છે દહીં. જો આ છે કડ મેકર. એટલે મતલબ આપણે ગુજરાતીમાં છે ને દહીં જમાવવાનું મશીન છે આ. એટલે તમે આ જોવો કઈ રીતનું દહીં બને. કેટલી વાર લાગે બનતા? બસ એક રાતમાં બની છે. એટલે આમાં જ રહેવા દેવાનું? હા, એમાં રહેવા દેવાનું. જો આમાં દૂધ નાખી દીધું છે મશીનમાં, અને 4-5 કલાકનો ટાઈમ લાગશે. એટલે મસ્ત છે ને દહીં બની જાય. અને આમાં મેળવન નાખી દીધું છે. મેળવન છે ને ઇન્ડિયાથી તમારે લઈને આવવાનું છે. તમે લોકો ઇન્ડિયાથી લઈને આવ્યા હતા ને? અમે એક ફ્રેન્ડ આગળથી લીધું હતું. ઓકે. અને ઈ જ તે 1-2 વર્ષ સુધી યુઝ કરવાનું એમ ને? પછી નવું બન્યા કરે ને. બની જાય એમાંથી લઈ લેવાના. હાલો, ભાખરી રેડી થઈ ગઈ છે. આવી જાવ બધા નાસ્તો કરવા. તૈયાર થઈને નીકળી ગયા છીએ ભાઈ દેસાવ ફરવા. હા, દેસાવ ફરવા માટે. નાનું એવું ગામડું છે પણ મજા આવે. અવાજ જ નથી. ને મોટા ભાઈ થોડાક અત્યારે મીટિંગમાં છે, એટલે પછી હારે મળશું. અમે આટો મારતા આવી કહું, કેમ કે રજાના દિવસો શનિવાર ને રવિવાર 2 જ હોય. એકદમ ઘરની બાજુમાં નાનું એવું ગાર્ડન છે. આપણે કયા સ્ટોરમાં જઈએ છીએ? ટાટા હાઉસ સેન્ટર. ના, બધું તમને બતાવીએ કેવું છે. બર્લિન જમે તે ઈવડું જ નથી ને બર્લિનમાં આપણે જઈએ છીએ. બર્લિનનો મેં નથી જોયું. નહીં, હાજે લગભગ જોયું છું નથી. એટલે અમારું ના બર્લિનમાં બધી શોપ છે ને અમાર ઘરની 5 મિનિટ થાય ને ઈ રાત હાઉસ છે. અચ્છા, સેન્ટર દેસાવનું સેન્ટર. ગરમી બહુ છે ને તો ફુવારા ગોઠવી ફુવારા ચાલુ કરી દીધા છે. પછી છોકરા નાતા આવશે. હા, ગઢા બુઢા નાવા દે આમાં. નાના છોકરા હોય
પલળતા હોય. મીટિંગ જો બેઠી ગડા બુડા બધા. સારું છે બધું. ગામડાનો માહોલ. ની ગામડું ની સિટી નાનું સિટી હા મજા આવે ગામડામાં રહેવાની. મળી રહે છે. એમ થઈ જાય. જો અમારે છે ને હવે આ શોરૂમમાં જવાનું છે, બધે છે ને બહાર જોઈને પછી અંદર આંટો મારીને તરત બહાર નીકળી જાય. ભાવ જોઈને જ બહાર નીકળી જાય. બધા જો વાસણ રોવે છે. બર્લિનમાં છે ને અમારા શોપ નથી, બધા વાસણમાં 50% ડિસ્કાઉન્ટ છે. એટલે ઇન્ડિયાથી આવો ને તો તમને અહીંયા બધા વાસણ તો બધી જો મળી જ જવાનું છે. આ બધા તપેલી શા બનાવવા માટે બાઉલ બધું જો આ 15 યુરોનું છે ને તો તમને 7 યુરોમાં પડે. શું કેવું નાની તારો? જેને લેવાની જરૂર હોય એ લઈ હા. લેવાનું. એટલે ઇન્ડિયાથી તમારે જો શું કહેવાય વજન ન હોય ને તો એક્સ્ટ્રા વજન કરીને નહીં લાવવું. જેટલું તમારે આવે એટલું લાવો ને. બાકી મોસ્ટલી બધી વસ્તુ અહીંયા તમને મળી જાય. બધી વસ્તુ સસ્તી મળે છે. અત્યારે અમે 12મા માળે આવી ગયા છીએ. વ્યૂ જોવો તમે કેવો છે ગામડાનો. ટ્રેન જાય છે. અમે 3 ડબ્બાની ટ્રેનો. કેવું લાગે નાની? મસ્ત એક નંબર. જોરદાર. તો વાંધો નહીં. આ છે ગામડું ભાઈ. ગામડું નથી છે તન. સિટી નાની હાલો. સિટી છે. નાનું એવું સિટી દેસાવ એને બસ. હું કહીને આવીશું કે સિટી છે નાનું ઓકે, તોય હાલો, ગામડું city. ગામડું બોલે છે. અચ્છા હા તો તડકો ફૂલ છે ને તો હવે ઘરે આવીને જો આઈસ્ક્રીમ પાર્ટી. અને આઈસ્ક્રીમ પૂરું થાય એટલે ફ્રીજમાં તરબૂચ મૂકી દીધું છે. પછી તરબૂચ પાર્ટી. કેવી છે. સિરીઝ તમારું કાઢો. એ થોડુંક જ હો. લ્યો ખાવા મળો ફટાફટ. આમાંથી ધીમે ધીમે પૂરું કરવું જોઈએ. ઈ હમણાં દઉં. નહીં તો આ નહીં પૂરું થાય. આવી જાઓ બધા જર્મનીમાં આઈસ્ક્રીમ ખાવા. તો આજે બીજા દિવસનો પ્રોગ્રામ છે આલુપુરીને. ફાઇનલી આજે અમારે નદી કિનારે જવાનું છે. તો બોલો તો તમે કંઈક 2 શબ્દ બોલો. બસ જો આલુપુરી પેક કરી લેવાની છે ને પછી નદીએ બેઠા નિરાતે ખાવાની છે. આવી જાવ બધા આલુપુરી પેલા બનાવવા ને પછી ખાવા. તૈયાર નહીં મળે. અરે હમણાં બધા બનાવવા મળીને હેલ્પ કરીએ એટલે ફટાફટ રેડી. તમારે લેવાનું છે તળવાનું. હાલો હાલો આઈ એમ રેડી. આ ખાઈ ગઈ એટલે થોડી વાર લાગે. તેલ મૂકી દીધું છે ને? હા થોડી વાર. હા તે કાંઈ નહીં થોડી ભેગી કરો એટલે હાલો હું તળવા માંડું. અમે અત્યારે આલુપુરી બનાવીને આવી ગયા છીએ નદી કિનારે જમવા માટે. અને તમને ડેમ બતાવી દઉં. એમ જ લાગે અત્યારે ભાઈ હું ગામડે આવી જાઉં છું મારા ગામની ઝોલાપરીની નદીએ. આમ તો આ વર્ષે નથી થવાનું પણ હવે આપણે જોઈ લઈએ તો કેવું મસ્ત છે. ઘટે કાંઈ? છોકરા બધા નાય છે. નાવા જવા જેવું છે શું? અહીંયા એ વાત હાચી. મસ્ત છે કાંઈ ન ઘટે. નાની કેમ છે? મજા આવે કે? હા એકદમ ગામડે આવી ગયા છે. ડેમ પાણી ને એવું બેસે જમવા. હા જો બધું છે ને સુવિધા બધી સાથે લઈને જ આવ્યા છીએ. કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને. પલાળશો આમાં જોરદાર, હલાય. હે? આવી જાઓ બધા આલુપુરી ખાવા માટે. મસ્ત જોરદાર પાણીનો અવાજ આવે છે. શું જોવે છે પેલા? પૂરી હા એટલી બનાવે થેલા ભરીને આવી ગયા છીએ. તો ખોટા પેપર હાલો કાંદા, પૂરી, કેચઅપ. પૂરી આપો છે તમે મને પાથરો આમ ઓલો મૂકવા મળું. ના હાલે તું પરોઠા. પૂરી તો મૂકવા મેં. આમાં આવી ગઈ છે સબ્જી. મસાલા બધા અહીંયા ગોઠવી દઉં. વાડે શું કહેવાય કે વાડીએ પ્રોગ્રામ ન ગોઠવો હોય. હા ઈ શું કરે હવે દર વખતે અહીંયા જ પ્રોગ્રામ રાખવો જોઈએ.
નહીં શિરીષભાઈ ખીજાઈ જશે હવે બીજી વારનું નામ નથી લેવાનું એનું ક્યારે છે ફૂલ આલુ પૂરી રેડી થઈ ગઈ છે નાખો નાખો સેવ નાખો આલુ સેવ તો બહુ મજા આવે એટલે તો પેકેટ લઈ આવ્યો. હાલો આવી જાઓ બધા જમવા હવે અમે જમી લઈએ બધાએ ધરાઈને ખાઈ લીધું છે હવે ફાઇનલ હવે પેકિંગ કરીએ છીએ મજા આવી કેટલી તો વાંધો નહીં પાણીનો જે અવાજ આવે છે ને એ બહુ મજા આવે સાંભળવાની સામે તે જોવો અહીં સાઈડમાંથી પાણી આવે છે આ પાપડનું કઈ કરવું છે એટલે હજી આમ એકવાર ઓલું બતાવી દઉં ને પેપરમાં તમને ફિટ કરીને તો આ કોથળી ખાલી થઈ પછી હવે પાછા ઘરે ક્યારે જઈને આવીએ લઈ લઈશ. નક્કી ના નહીં. તમારી પાસે જો છે પેપર ફાઇનલી અમે વિદાય લઈએ છીએ આ નદીથી દેસાવની નદીથી ને શેતન મજા આવી રોવે ભાઈ? નહીં ને તો હારું મને હે? એવું લાગે છે કે ઘરે જઈને રોશે મને છે મતલબ ને- આજ નહીં કાલ મારે નાવાનું હતું મને અફસોસ રહી ગયો છે એક કે હું સવારે કેમ ન આવ્યું શું કેવું તારું સાચું ને તમ કાલ રોહો એવું લાગે છે મને નહીં રોવાનું જ નથી પણ હવે છે ને નેક્સ્ટ ટાઈમ અહીંયા આવીને પછી આ લોકોને ફોન કરવાનો કે આવો નથી બેસવા આઈડિયા રેડી છે ને હવે લાસ્ટ ટાઈમ બધા છે ને નદી જોઈ લો દેસાવ નહીં હવે કાલ દેસાવની સવારે નદી. પાછું આ નદીનું નામ શું છે? મુલડે રિવર નામ આવડ્યું હા બોલ. મુલડે મુલડે પણ આખું તો બોલ એમ તો ઈ જ છે મુલડે મૂલડે નથી હા મુલડે હાલો હવે બાદમાં થઈ ગયો મુલડે જ છે હાલો આ મારી મૂલડે નથી શિરીષભાઈ હા મૂલડે નદી છે અને આપણે અખેગઢની ઝોલાપરી કાંઈ ન ઘટે હવે અમે ઘર તરફ જઈએ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો થાકી ગઈ હા આજે છે ને મને ઊંઘ આવી જાય જલ્દી કાલ તમને આવતી હતી બધાને ને હા. હું નીનલ વાતો કરતા હતા ને સારું કાલ તો છે ને પણ કેટલી વાતો કરી આવડે ને 2 વાર કીધું 2 વાર કા- ખીજાણા ને પછી અમે હુઈ ગયા હા. ચૂપચાપ કાલ માટે વાતો રાખો બધી આજ જ કરી લે વાતો એમ કેટલા વાગી જાય ઘડિયાળ નથી 9 9 તો જો 9 વાગ્યા છે ને કાંઈક આવું અંજવાળું છે અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ પુલ પર સામે દેખાય છે ને ત્યાં પુલે નથી જવું ઘેર જવાનું છે જાવ ઓકે પુલ ઉપર જવું હજી જાવું હોય તો નહીંતર ઘરે. હવે હવે ઘરે ઘરે વહી જાય. જઈએ તો આપણે છે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે શું કહેવાય કે દેસાવનો વ્લોગ અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ ટાઈમ હવે પાછા આવશું જ્યારે વિડીયો ઉતારશું કોમેન્ટ કરજો કે અમે હા. છે ને આમ મતલબ જ્યાં ફરવા જઈએ ત્યાં બ્લોગ ઉતારીએ કે નહીં તમને બ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને મળી- જે અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ